नमस्कार मित्रों, सुप्रभातम। केम छो? ओके, मजामां छो? सरस। लास्ट આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન અને ચર્ચા કરેલી। આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને, જે પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે કોણ તો કે સાંદ્ર HNO3 KMNO4 અને K2Cr2O7 H2HO4 એટલે કે ક્રોમિક એસિડ H2CrO4। આ પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવામાં આવે તો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને। જેટલા કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ। ઇથેનॉल હોય તો ઇથેનોઇક એસિડ, પ્રોપેનॉल હોય તો પ્રોપેનોઇક એસિડ, બેન્ઝાલ્ડીહાઇડ હોય તો બેન્ઝોઇક એસિડ। આપણે ઉદાહરણ સાથે જોઈ લીધા। નેક્સ્ટ મિત્રો, એ પછી આપણે વાત કરેલી અસમમિતીય કીટોન અને સમમિતીય કીટોન યાनी કે કીટોનનું ઓક્સિડેશન। કીટોનનું ઓક્સિડેશન એ આલ્ડીહાઇડ કરતા થોડું અલગ પ્રકારનું છે। કીટોનના ઓક્સિડેશનમાં અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ નથી મળતો, પરંતુ ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ નિપજ તરીકે બને। તેમાં કેટલાક સમમિતીય અને કેટલાક અસમમિતીય કીટોન અંગે માહિતી આપણે દર્શાવી છે। સમમિતીય કીટોન ફરીથી આપણે વાત કરીએ તો કોને ગણીશું કે જેની અંદર CO કાર્બોનિલ સમૂહ CO ની બંને બાજુ એ સમાન પ્રકારના આલ્કાઇલ સમૂહ એટલે કે સમાન સંખ્યાના આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય। આ બાજુ 2 કાર્બનનો આલ્કાઇલ તો આ બાજુ પણ 2 કાર્બનનો આલ્કાઇલ, આ બાજુ 1 કાર્બનનો આલ્કાઇલ, આ બાજુ 1 કાર્બનનો આલ્કાઇલ, એને કારણે એને કહીશું સમમિતીય કીટોન। અસમમિતીય કીટોન આનાથી ઓપોઝિટ એટલે કે CO ની આજુબાજુ કાર્બોનિલ સમૂહની આજુબાજુ असमान संख्या में अल्काइल समूह जोड़ाયેલા હોય। એકમાં अल्काइल समूह 4 कार्बन હોય, બીજામાં अल्काइल समूह एक ज कार्बनનો હોય કે 2 कार्बनનો હોય કે 3 कार्बनનો હોય તો એ असममितीय कीटोन કહેવાય। બરાબર? તો સમમિતીય કીટોન, અસમમિતીય કીટોન એના ઓક્સિડેશન એની માહિતી આપણે આજે જોવાની છે। અને એ વખતે તમને છેલ્લે એન્ડમાં કહેલું કે असममितीय कीटोनનું ઓક્સિડેશન કોને આધારે સમજવાનું છે તો પોપોફ નિયમને આધારે। મિત્રો, પોપોફનો નિયમ બુકની અંદર આપેલો નથી, જૂના સિલેબસમાં હતો। બુકની અંદર કદાચ આપણે અભ્યાસ કરેલો હશે, કદાચ બુક જોઈ હશે અને એની અંદર તમને આ કીટોનનું ઓક્સિડેશન દર્શાવેલું છે, પણ એમાં કોઈ જ માહિતી નથી આપી। એમાં જનરલ એક સમીકરણ ફક્ત આપીની જરૂર છે, RCH2COCH2R 1 2 3 1 2 3 લખીને એવા વિભાજન દર્શાવી દીધા છે। કયું મુખ્ય, કોઈ જ માહિતી નહીં, અને ઉદાહરણ કોઈ જ માહિતી નહીં। ઓકે મિત્રો, તો હવે આપણે આજે શરૂ કરવાનું છે પોપોફ નિયમ। પણ એ નિયમ શરૂ કરતા પહેલા ફરીથી કીટોનનું ઓક્સિડેશન કેવી રીતે થાય છે અને એ કીટોનનું ઓક્સિડેશન અસમમિતીય કીટોન નહીં, પરંતુ પહેલા આપણે જોઈ લઈએ સમમિતીય કીટોનનું ઓક્સિડેશન કેવી રીતે થાય, જેથી કરીને આપણને બેઝિક ઓક્સિડેશન પ્રક્રિયાની રૂપરેખા આપણને ખ્યાલ આવી જાય કે આની અંદર ઓક્સિડેશન આ રીતે દર્શાવવામાં આવ્યું છે। દાખલા તરીકે સમમિતીય કીટોન, પહેલું ઉદાહરણ તમને દર્શાવું છું। સમમિતીય कीटोन નું ઓક્સિડેશન। બે ઉદાહરણ આપણે સમજીએ, વધારે ઉદાહરણ જોવા નથી। ઓકે, તો દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય CH3 CO CH3, તો અહીંયા તમે જુઓ તો CO ની આજુબાજુ બંને બાજુ સમાન કાર્બન છે, જેને આપણે કહીએ છીએ એસિટોન। एसीटोन આપણે ઓક્સિડેશન કરવાનું છે। કોના દ્વારા? કોઈ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા। દાખલા તરીકે આપણે લખીએ તો સાંદ્ર
HNO3 દ્વારા આપણે એનું ઓક્સિડેશન કરીએ તો બરાબર ઓક્સિડેશન કરતા છે તો કીટોનના ઓક્સિડેશનમાં CO વાળા ભાગથી બંધનું વિભાજન થાય જો સમમિતીય કીટોન હોય તો કોઈ પણ વિભાજન કરો ખોટું પડશે નહીં અહીંયા CO ની આજુબાજુ સરખા છે માની લો કે હું આ બંધનું વિભાજન કરું બરાબર ગમે તે કરી શકો સમમિતીયમાં તો અહીંયા શું છે CH3 એ CH3 નું એક કાર્બન હોય એનું હંમેશા એમાં રૂપાંતર થઈ જાય એક કાર્બન હોય તો આગળ એ જે છે H અને એનું COOH માં રૂપાંતર થાય એટલે એક કાર્બન વાળો હંમેશા કયો બને મિથેનોઇક એસિડ જો CO ની એક બાજુ એક જ કાર્બન રહેતો હોય તો હંમેશા એ મિથેનોઇક એસિડ બનાવી દેવાનું અને પ્લસ આ બાજુ શું રહ્યું CH3CO એ CH3COOH કરી દેવાનું એટલે કે અહીંયા CH3CO અને જે COOH બની જાય એટલે કે OH તો આ જે અહીંયા નીકળવાની એ લાસ્ટ ટાઈમ આપણે દર્શાવેલી જ હતી કે જે બને છે મિથેનોઇક એસિડ यानी કે ફોર્મિક એસિડ અને ઇથેનોઇક એસિડ यानी કે એસિટિક એસિડ અહીંયા નીકળે બને છે બંને પાછું આપણે દર્શાવી તો આ સમમિતીય કીટોનનું ઓક્સિડેશન और बीजो एक सममितीय कीटोन આપણે જોઈ લઈએ કે બધી વસ્તુ ક્લિયર થઈ જાય દાખલા તરીકે તમને આપવામાં આવેલું છે CH3 CH2 CO CH2 CH3 બંને બાજુ સમાન સંખ્યામાં બે બે કાર્બન છે જેનું નામ આપણે કહીએ તો પેન્ટેન 3 દરેક પ્રક્રિયાની અંદર મિત્રો ખાસ જે મેથડથી લખું સમજો જેવો પ્રક્રિયા લખું તરત હું નીચે નામ લખી કાઢું છું આ હેબિટ તમે પણ પાડજો નહીં તો શું છે પરીક્ષાની અંદર તમે આ લખશો નીચે નામ રહી જ જશે અને નામ નહીં લખો તો અડધો માર્ક કાયદેસર કપાશે કાયદેસર આગળ અને આપણે પ્રક્રિયા દર્શાવીએ તો કોના દ્વારા તો માની લો કે આપણે KMNO4 દર્શાવીએ તો KMNO4 જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે ઓક્સિડેશન પ્રક્રિયા તો એ જ રીતે માની લો કે હું અહીંથી બંને બાજુ સરખું છે હું અહીંથી બંધનું વિભાજન કરું ગમે ત્યાંથી બંધનું વિભાજન કરી શકો છો આ ભાગમાં શું આવ્યું CH3 CH2 CO અને શું આવી છે OH એટલે અહીંયા CH3 CH2 હવે આવ્યું CO અને CO ની સાથે અહીંયા શું દર્શાવી દઈશું OH ઓકે અને ત્યારબાદ પ્લસ બીજા ભાગમાં CH3 CH2 છે તો એમાં એક કાર્બન એ શેમાં મૂકી દેવાનો COOH એટલે કે CH3 અને બીજે શું લખાઈ જાય COOH એટલે કે અહીંયા દર્શાવીએ CH3 અને CH2 ના સ્થાને અહીંયા બની જાય COOH એટલે કે અહીંયા જે બે એસિડ બન્યા એમાં આ જે બન્યું એનું નામ પ્રોપેનોઇક એસિડ જેને પ્રોપિયોનિક એસિડ પણ કહેવાય અને આ જે બને છે એ ઇથેનોઇક એસિટિક એસિડ ઇથેનોઇક એસિડ ઓકે મિત્રો તો આ બે સમમિતીય કીટોનના ઉદાહરણ જોયા હવે જે મુખ્ય પ્રશ્ન હતો કયો અસમમિતીય કીટોન તો અસમમિતીય કીટોન માટેનો અહીંયા પહેલા પોપ-અપ નિયમ લખું છું અને પછી આપણે એનું ઓક્સિડેશન જોવાનું અહીંયા પોપ-અપ નિયમ એટલા માટે રજૂ કરવો પડે છે યાદ છે ને કે અસમમિતીય કીટોનની અંદર બે રીતે વિભાજન થતા હતા એમાં કયું મુખ્ય ગણવું એ પ્રશ્ન તો મુખ્ય નિપજ કહીને અહીંયા લખેલું હતું મુખ્ય નિપજ કહી તો એના માટેનો પોપ-અપ નિયમ છે તો અહીંયા પોપ-અપ નિયમની પહેલા માહિતી આપણે દર્શાવી દઈએ તો પોપ-અપ નિયમ શું કહે છે તો પોપ-અપ નિયમ લાગુ કોના માટે પડે છે અસમમિતીય કીટોનમાં તો એમાં
કીટો સમૂહ એટલે કે C ડબલ બોન્ડ O અથવા કીટોન, બરાબર, કીટોન સમૂહ સામાન્ય રીતે નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય તે વિભાજન દ્વારા મળતી નિપજ મુખ્ય ગણવામાં આવે છે। વાસ્તવની અંદર બુકમાં જે જૂની સિલેબસમાં નિયમ હતો, આપણે અદ્યતે શબ્દ સ્વરૂપે નથી લખ્યું, તેમાં એવું લખેલું હતું પ્રાધાન્ય રીતે કીટો સમૂહ નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય તે મુખ્ય નિપજ ગણાય છે। આવા શબ્દો હતા, પ્રાધાન્ય રીતે, આપણે શબ્દની જગ્યાએ સામાન્ય રીતે કીટોની જગ્યાએ કીટોન સમૂહ લખ્યું, એટલું આપણે મુખ્ય અર્થ અહીંયા નિયમને સમજીને વિભાજન કરતા શીખવાનું, આટલી જ મેઇન મુખ્ય વસ્તુ છે। તો અસમમિતીય કીટોન માટે આપણે હવે વાત કરીએ। તો અસમમિતીય કીટોનનું ઓક્સિડેશન હવે આપણે પોપોફ નિયમને આધારે કરવાનું છે, બરાબર મિત્રો। હવે જે અસમમિતીય કીટોન કેવો હોય તો એનું એક અહીંયા બંધારણ લખું છું, એની અંદર આપણે વિચારી લઈએ કે શું થવાનું છે। CH3 CO CH2 CH3, બરાબર, આ રીતનો અસમમિતીય કીટોન છે કે જેમાં આપ જોઈ શકો છો CO ની આ બાજુ એક કાર્બન અને CO ની આ બાજુ બે કાર્બન છે। CO ની આ બાજુ એક કાર્બન, CO ની આ બાજુ બે કાર્બન છે। હવે બરાબર સમજો પોપોફ નિયમ કેવી રીતે એપ્લાય થઈ રહ્યો છે। જો તમે અહીંયા બંધનું વિભાજન કરો એટલે કે આ બંધ તોડવામાં આવે, કારણ કે આપણે ઓક્સિડેશનમાં વિભાજન કરવાનું છે, આ બંધ તોડવામાં આવે તો CO પાસે અહીંયા બરાબર જોજો, CO પાસે કેટલા કાર્બન જોવા, CO જોડે, કારણ કે અહીંથી બંધ નીકળી ગયો, અહીંયા બંધ નથી, તો CO જોડે કેટલા કાર્બન છે, બે કાર્બન। વસ્તુ ક્લિયર છે, બરાબર, સમજો। જો આ બંધનું વિભાજન અહીંયા બંધ રાખવાનું, પણ આ બંધનું વિભાજન કરવામાં આવે, આ બંધનું વિભાજન, તો એ વખતે તમારે અહીંયા જોવાનું, તો CO જોડે કેટલા કાર્બન રહેશે, CO જોડે તો કે એક કાર્બન, સમજી ગયા। હવે એનો મતલબ કે ફરી પાછા હું અહીંયા બંધ દર્શાવી દઉં। હવે આ જે બંધ જે છે એને માની લો કે હું અહીંયા નંબર આપી દઉં, કાર્બનના નંબર, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન। જો અહીંયા C1 અને C2 આ બંધનું વિભાજન કરો, આ બંધનું, તો CO જોડે કેટલા કાર્બન રહે, 3 કાર્બન, ખાસ યાદ રાખજો। તો CO જોડે કેટલા કાર્બન હશે, સોરી 2 કાર્બન, બરાબર। જો હું બંધનું વિભાજન કયું કરું, જો બંધનું વિભાજન C2 અને C3 વચ્ચે કરીએ, આ બંધનું વિભાજન કરીએ અહીંયાથી, તો CO જોડે કેટલા કાર્બન દેખાય છે, 1 કાર્બન, CO ને નહીં ગણવાનું, એની જોડેનો કાર્બન, એટલે એ વખતે CO જોડે 1 કાર્બન છે। પોપોફ શું કહેશે, સામાન્ય રીતે નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય તો અહીંયા CO 1 કાર્બન સાથે જોડાયેલો છે, આ બાજુ જાઓ તો CO 2 કાર્બન સાથે જોડાયેલો છે, તો નાનો કયો કહેવાય, 1 કાર્બન વાળો। તો અહીંયા કયા બંધનું વિભાજન મુખ્ય બનશે, તો C2 અને C3,
બરાબર સમજો પછી આપણે આગળ હવે જોઈએ અહીંયા એવું જ ઉદાહરણ આપણે જોઈએ કે જે મુખ્ય નિપજ બનાવે દાખલા તરીકે તમને આપવામાં આવેલું છે CH3 CH2 CO CH2 CH2 CH3 CO ની આ બાજુ 2 કાર્બન આ બાજુ 3 કાર્બન અસમમિતીય કીટોન છે જેનું આપણે નામ દર્શાવીએ हेक्सेन 3 on हेक्सेन 3 on એનું આપણે ઓક્સિડેશન કરવાનું છે કોના દ્વારા તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે હવે આપણે દર્શાવીએ તો હું લખું અહીંયા K2 Cr2O7 into H2 SO4 ओके तो K2 Cr2O7 into H2 SO4 પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એના દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે હવે ખાસ સમજજો કારણ કે આ જ મહત્વનો મુદ્દો છે તમને એમસીક્યુમાં પૂછી શકે એટલા માટે કારણ મુખ્ય નિપજ કરી આપણે લખવાની છે કેવળ મુખ્ય નિપજ મુખ્ય નિપજ આપણે દર્શાવવું છે બરાબર એના માટે નિયમ કયો એપ્લાય છે તો પોપનો નિયમ એ સમજવાનું જો હવે સીઓની આ બંધનું વિભાજન કરવું એટલે કે આ બંધ તોડવું તો તમારે જોવાનું સીઓ જોડે કેટલા કાર્બન છે 3 દેખાય છે સીઓની જોડે કેટલા કાર્બન છે 3 તો હવે આ બંધ પાછો મૂકી દીધો તો હું આ બંધનું વિભાજન કરું तो CO जोड़े कितना कार्बन दिखाई है 2 बराबर फरी से समझी लो आखी वस्तु आखा समझो अहींया बंधनु विभाजन ज महत्वनुं छे ए समझी लेवानुं दाखला तरीके हूँ आ बंध तोड़ू देखाय छे तो CO नी जोड़े कितना कार्बन छे 1 2 અને 3 बराबर पण हूँ ए बंध ना तोड़ू अने जो आ बंध तोड़वामां आवे तो CO जोड़े कितना कार्बन છે 1 અને 2 तो कયું विभाजन करवानुं કે જે બાજુ CO ની જોડે ઓછા કાર્બન રહેતા હોય એટલે કે અહીંયા CO જોડે 2 કાર્બન રહેશે તો આ બંધનો તોડવાનો બરાબર હવે જો આ બંધને તોડવામાં આવે તો મુખ્ય નિપજ જે નિયમ છે આપણે આ નિયમ જ લખવાનું CH3 CH2 COOH CH3 CH2 CO અને એની સાથે અહીંયા જોડાશે OH બરાબર એટલે નિપજ બની ઇથેનોઇલ પ્રોપેનોઇક એસિડ અને બીજી જે નિપજ બનશે એ નિપજ નીચે લખીએ તો હવે બીજી CH3 CH2 COOH બીજી નિપજ બને એ CH3 CH2 बराबर CH3 CH2 ना एक कार्बन जब अहींया COH માં મૂકી દીધું એ રીતે અહીંયા પણ શું મૂકી દેવાનું COOH તો બંને જે નિપજ બને એ કઈ બને છે પ્રોપેનોઇક એસિડ કોઈ એક નામ લખું છું પ્રોપેનોઇક એસિડ બંનેમાં નામ દર્શાવતો નથી आ रीते निपज बनी प्रोपेनोइक एसिड जे मुख्य निपज कहेवाय એટલે અહીંયા જે બંધનું વિભાજન ખરેખર કયું થયું તો આ બંધનું વિભાજન થયું એ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું બરાબર મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો સમમિતીય કીટોનમાં તમે ગમે તે વિભાજન કરી શકશો બીજું એક ઉદાહરણ આપણે અહીંયા જોઈ લઈએ દાખલા તરીકે તમને આપેલું છે CH3 ત્યારબાદ લખેલું છે CH2 CO અને CH3 અહીંયા મેં ઉદાહરણ દર્શાવેલું છે એ જ ઉદાહરણ છે જેને આપણે કહીશું બ્યુટેન 2 on અથવા બ્યુટેન 1 પણ લખી શકાય તમારે શક્ય નથી બ્યુટેન 2 on ઓકે હવે આનું અહીંયા વિભાજન કરીએ તો કયું વિભાજન આપણને મુખ્ય નિપજ આપણે એની ચર્ચા કરવાની છે દાખલા તરીકે અહીંયા હું દર્શાવું તો
ક્રોમિક એસિડ લખી શકાય H2CrO4 બરાબર. ક્રોમિક એસિડ પણ જનરલી આપણે H2CrO4 કે જેને કહેવામાં આવે છે ક્રોમિક એસિડ. ત્યારે આપેલું છે બુકમાં એટલે સ્વાધ્યાયના પ્રશ્નમાં કે આનું ક્રોમિક એસિડ દ્વારા ઉગ્ર રીતે ઓક્સિડેશન કરવામાં આવે તો તમારે H2CrO4 વાસ્તવમાં H2CrO4 એટલે આ બેની પ્રક્રિયાથી જ બને K2Cr2O7 અને H2SO4 સાથેની પ્રક્રિયાથી બનતો હોય છે. તો અહીંયા બ્યુટેન 2 ઓન એનું હવે આપણે ઓક્સિડેશન કરીએ બાય પોપોફ નિયમ. જો હવે હું આ રીતે દર્શાવું છું. જો હું અહીંયાથી બંધનું વિભાજન કરું તો CO જોડે કેટલા કાર્બન દેખાય તમને સ્પષ્ટ દેખાવું જોઈએ. CO જોડે 1 અને 2 બરાબર. પહેલા નક્કી કરી લેવાનું. જો હું અહીંયાથી બંધનું વિભાજન આ રીતે કરું તો હવે CO જોડે કેટલા કાર્બન દેખાય છે તો કે 1. પહેલા અહીંયા બંધનું વિભાજન બતાવ્યું તો CO જોડે 2 કાર્બન હતા. અહીંયાથી વિભાજન કરીએ તો CO જોડે કેટલા કાર્બન દેખાય છે 1. પોપોફ શું કહે છે જે બાજુ CO જોડે ઓછા કાર્બન હોય નાનો આલ્કાઇલ હોય એ વિભાજન મુખ્ય. તો અહીંયા CO ની જોડે 1 કાર્બન છે તો મારે વિભાજન કઈ બાજુ કરવાનું અહીંયા વિભાજન કરવાનું. તો અહીંયા આવેલી બાજુ મને CH3 નું બની જાય COOH CH3 અને એમ બની જશે COOH પ્લસ બીજો વિભાગ છે A. તો ત્યાં શું રહેશે CH3 CO એની જોડે OH આવી જશે એટલે કે CH3 CO અહીંયા આવી જશે OH એટલે કે બંને અણુ કયા બન્યા ઇથેનોઇક એસિડ. તો આ જેની પર અહીંયા બને છે બંને માટે કોમન નામ ઇથેનોઇક એસિડ એની પદ તરીકે બને. ઓકે મિત્રો સમજી ગયા. તો બ્યુટેન 2 ઓન હેક્સેન 3 ઓન આ રીતે ઓક્સિડેશન કરવામાં આવે તો આવી નિપજો બની શકે. હવે એ જ રીતે છેલ્લું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ જેથી તમને ક્લિયર થઈ જાય કે પોપોફ નિયમ શું કહેવા માંગે છે. તો છેલ્લું લાસ્ટ ઉદાહરણ આપણા માટે સ્પેશિયલ CH3 CH2 CH2 CO CH3 બરાબર. શું આપેલું છે આ પેન્ટેન 3 ઓન હતું અહીંયા શું આવી ગયું પેન્ટેન 2 ઓન આપવામાં આવેલું છે પેન્ટેન 2 ઓન. વિભાજન વિચારીએ. જો આ બંધનું વિભાજન કરીએ હવે તમારી રીતે સમજી જવાનું. આ બંધ તોડીએ તો CO જોડે કેટલા કાર્બન દેખાય 1 અને આ બંધ તોડીએ તો CO જોડે કેટલા કાર્બન દેખાય 3. તો કયું વિભાજન યોગ્ય આ. તો આ વિભાજન અહીંયાથી આપણે બંધનું વિભાજન કરીશું. આ તમારે દર્શાવવાનું જરૂર નથી. આ તમને ખ્યાલ આવતા હોય તો હું અહીંયા દર્શાવી રહ્યો છું. તમારે જાતે સમજી લેવાનું છે. સમજી ગયા. તો CO બાજુ આ બાજુ 1 કાર્બન છે તો અહીંયા રાખ્યો તો CO બાજુ 3 કાર્બન. પોપોફ કહે છે નાના આલ્કાઇલ ઓછા કાર્બન ધરાવતો સમૂહ જોડાયેલો હોય CO સાથે એ મુખ્યની પરિગણવાની. એટલે આનું અહીંયા જો ઓક્સિડેશન કરવામાં આવે કોના દ્વારા તો સાંદ્ર HNO3 લખીએ. જનરલી આપણે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉલ્લેખ કરીએ છીએ બરાબર. તો હવે અહીંયાથી વિભાજન સ્પષ્ટ કરી દીધું છે. તો આ બાજુ CH3 CH2 અને CH2 નું બની જાય COOH આપણે દર્શાવીએ તો CH3 CH2 હવે CH2 આવ્યો અને માટે ત્યાં લખીશું COOH બરાબર મિત્રો. અને ત્યારબાદ આ બાજુ છે CO CH3 તો અહીંયા બને CH3 COOH
એટલે કે પ્લસ CH3 C4 અને એની સાથે જોડાયેલો છે OH, એટલે કે એક નિપજ બની પ્રોપેનોઇક એસિડ અને બીજી બની ઇથેનોઇક પ્રોપેનોઇક એસિડ, બીજી બની ઇથેનોઇક એસિડ। ઓકે, અમે એટલા માટે દર્શાવ્યું કે અહીંયા જોયું જેમ ત્રિઓન અસમિતીય કીટોનનું કર્યું તો બંને નિપજ પ્રોપેનોઇક એસિડ બન્યું। અહીંયા ન્યુટન 2 નું ઓક્સિડેશન કર્યું તો બંને નિપજ ઇથેનોઇક એસિડ બની। એટલે તમને એવું થાય કે અસમિતીય કીટોન હોય એટલે બંને નિપજ સરખી બને, એવું નથી હોતું। પેન્ટેન 2 લખ્યું તો એક નિપજ પ્રોપેનોઇક એસિડ બની, બીજી નિપજ ઇથેનોઇક એસિડ બની, અને અલગ અલગ પણ હોઈ શકે। એટલે હા, બીજું એક વસ્તુ ધ્યાન રાખવું, અહીંયા ટોટલ કાર્બન કેટલા છે? 1 2 3 4 5, તો તમારી નિપજમાં પણ ટોટલ કાર્બન 5 જ રહેવા જોઈએ। 1 2 3 4 5 દરેક કોઈ પણ કીટોનનું કોઈ પણ ઓક્સિડેશન કરો તો મૂળભૂત ઘટક જે કીટોનની અંદર જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન એની નિપજોમાં ટોટલ હોવા જોઈએ। આ સળંગ ને આપણે સળંગ હોય તો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બન્યો કહેવાય, અનુવર્તી તો બનતો જ નથી, એ તો આલ્ડીહાઇડમાં થાય છે। આની અંદર અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બનતો નથી। એટલે આ અહીંયા માહિતી ખાસ આપણે ધ્યાનમાં રાખવાની અને એને આધારે ઓરલ અવિભાજન ક્લિયર હતું। તો આ અસમિતીય કીટોનના ઓક્સિડેશન માટે નિયમ લાગુ પડ્યો કયો? પોપઅપ। યાદ રાખજો, લખી રાખજો અને વિભાજન ધ્યાનમાં રાખજો। બુકમાં જોશો કંઈ જ નથી માહિતી। તો અહીંયા આ સાથે આલ્ડીહાઇડ અને કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયા એક આપણે અહીંયા પૂર્ણ થાય। જે બધી જ પ્રક્રિયા કોને આધારે જોઈ ગયા છીએ? પ્રબળ ઓક્સિડેશન કરતા। હવે જે બાકી રહે છે એના પછીનું જે ઓક્સિડેશન એ નિર્બળ ઓક્સિડેશન કરતા। અને નિર્બળ ઓક્સિડેશન કરતા માટે બે અલગ અલગ કસોટી, આમ તો ટોટલ 3 પ્રક્રિયા છે અને ત્રણે પ્રક્રિયા એ પ્રયોગશાળાની અંદર કરાવવામાં આવતી હોય છે। તમારે જ્યારે પ્રેક્ટિકલ શરૂ થશે, કદાચ શરૂ થઈ પણ ગયા છે, એની અંદર કરાવવામાં આવશે। તેમાંની એક કસોટી અને ટોલેન્સ કસોટી, જેને રજત દર્પણ કસોટી કહે, બીજી ફેહલિંગ કસોટી અને ત્રીજી હેલોફોર્મ કસોટી। આ 3 કસોટી તે જનરલી આલ્ડીહાઇડના ઓક્સિડેશન માટે પર્ટિક્યુલર ટોલેન્સ અને ફેહલિંગ વપરાય છે અને ઓરલ કીટોન કે આલ્ડીહાઇડ એમાં એક હેલોફોર્મ કસોટી પણ વપરાય છે। એમાં શું હોય, શું માહિતી છે, એ બધી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ। આપણે મિત્રો લાસ્ટ લેક્ચર 80 મિનિટનો મૂક્યો હતો, 1 કલાક 20 મિનિટનો। તો આ જે લેક્ચર છે એ ફક્ત નિયમ સમજાય, કારણ કે એ લેક્ચર બહુ લાંબો થઈ જતો એમાં સમજાવ્યું હોત તો, એટલે પછી એ વખતે બ્રેકઅપ કર્યો, આ લેક્ચર અહીંયા પૂર્ણ કર્યો। હવે નવો લેક્ચર એ નેક્સ્ટ ટાઈમ આપણે રાખીશું। ફરીથી મારા જય સ્વામિનારાયણ।